મનીષા, એ મનીષા, હા મમ્મી. કાલે તું માર્કેટ ગઈ હતી તો શું લાવી? કાંઈ નહીં મમ્મી, ખાલી સાડી લાવી હતી. હે, મને તો તે કીધુંય નહીં. બતાય તો ખરી સાડી કેવી છે. હા બતાવું. જો મમ્મી, આ સાડી લઈને આવી. અરે વાહ, બહુ મસ્ત સાડી છે. કેટલાની લીધી? મમ્મીને હું એમ કહીશ કે 5000ની છે તો મને ખીજાશે. એક કામ કરું, સસ્તી કહી દઉં. હું વિચારમાં પડી ગઈ મનીષા. કઈ નહીં મમ્મી, તો કે તો ખરા કે આ કેટલાની લીધી? 500 રૂપિયાની લાવી છું ખાલી. અરે વાહ, તને તો બહુ સરસ લેતા આવડી ગયું. આ ઓછા પૈસામાં અને કેટલી સરસ સાડી લીધી. બહુ મસ્ત છે હો. મને તો બહુ જ ગમી ગઈ છે. એક કામ કર ને, હું તને 500 રૂપિયા આપી દઉં. તું આ સાડી મને આપી દે, હું મારી છોકરીને આપી દઈશ. હે મનીષા, આપણે 2 દિવસ પહેલા અહીંયા ગયા હતા ને મંદિરે સત્સંગમાં, તો પૂજારીએ એમ કીધું તું કે કોને કોને સ્વર્ગમાં જવું છે, તો બધાએ આંગળી ઊંચી કરી. તે જ તેનો હાથ ઊંચો કર્યો. કેમ એમ? પણ મમ્મી, તમે તો હાથ ઊંચો કર્યો તો. હા, તો પણ મારે તો સ્વર્ગમાં જવું છે એટલે જ મેં હાથ ઊંચો કર્યો તો, પણ તે કેમ ન કર્યો? પણ મમ્મી, તમે જ સ્વર્ગમાં વયા જશો તો મારા માટે આ જ સ્વર્ગ થઈ જશે ને. મમ્મી, તમારા નજરમાં મારી શું કિંમત છે? કરોડોની કિંમત છે તારી. તો કરોડોની કિંમત હોય તો મને ખાલી 500 રૂપિયા આપી દો ને, ગાડીમાં પેટ્રોલ ખાલી થઈ ગયું છે, ઈ પુરાવાનું છે. હું કઈ હરામના પૈસા આવે છે? તારે તો નવરા બેઠા બસ નખો દદ વાળવું છે. આ ગાડી લઈને ઉપડ્યો ને આ બધે આટા ફેરા કર્યા. નીકળ અહીંથી, 1 રૂપિયા નથી. આ કેટલા વાગ્યા જો તો ખરી? 11 વાગવા આવ્યા ત્યારે. હવે અત્યારે તું કચરો વાળે અને બાજુમાં જો ઓલાની વહુ છે ઈ 8 વાગ્યામાં તો ઘરનું બધું કામ ચોખ્ખું ચણાક કરીને બેહી ગઈ હોય નવરી થઈને. અને આને તો કોને ખબર શું છે એમ, કેવી કામચોર વહુ ભટકાણીશ મને તો. અરે આ કેવા વાસણ તું ધોવેશ જો તો ખરી. હાવ એકય વાસણ હારા નથી દેખાતા. આ બાજુવાળાની વહુ જો આમ વાસણ કેવા ઉટકેશ, અંદર આપણું મોઢું દેખાય એવા વાસણ ઉટકેશ. તને તો કાંઈ આવડતું જ તે નથી. અરરરર, આ બધા કપડા મશીનમાં નાખીને તો કપડાની દસ્તા બેહાડી દીધી છે. આ બાજુવાળાની વહુ જો હાથે કપડા ધોવે, આમ કેવા ઘસી ઘસીને ધોવે છે. ચકચકાટ થઈ જાય. તને તો હાવ કાંઈ આમ આળસુ જ થઈ ગઈ હાવ. અરે મનીષા, જો તો ખરી તું કેવું શાક બનાવ્યું સાવ. નથી તેલ, નથી મરચું, કાંઈ નથી. આવું શાક ભાવે? આ તું બાજુવાળાની વહુને જોઈ આવતું કેવું શાક બનાવે છે. આમ આંગળા ચાટતા રહી જાય એવું શાક બનાવે છે. તને તો શું કરવું હવે મારે? લ્યો મમ્મી, મેં તમારો થેલો પેક કરી દીધો છે. અને બાજુવાળા છે ને, એની વહુને તો સારું સારું જમવાનું બનાવતા આવડે છે, સારી સારી કામ કરતા આવડે છે. તો હવે તમે ત્યાં જ રહેજો એની પાસે, કેમ કે મને તો કાંઈ આવડતું નથી. આલ્યો જાઓ, અને બીજો કાંઈ સામાન જોતો હોય ને તો મને ફોન કરી દેજો. થેલામાં કાંઈ નથી, હાવ ખાલી ખમ છે. આ તો આમનામાં તમને દેખાતું જ હશે કે આવા થેલા તો હાવ ખાલી છે. એમાંય મનીષા આમ કહીને આમ આપી દીધું એટલે આમનામાં તો ખબર પડી જ જાય કે ખાલી છે થેલો. અને બીજું કે આ તો શું છે કે મમ્મી ખાલી મસ્તી મજાક મનોરંજન માટે જ છે. બાકી કાંઈ કોઈની સરખામણી કોઈ દિવસ કરવાની નહીં. હા હા. અને બાકી તમને જો મજા આવી હોય, તમે હસ્યા હોય, અને અમે હસાવવાની પૂરેપૂરી ટ્રાય તો કરી જ છે. તમને મજા આવી હોય તો એક લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો. હા બરાબર. બાકી બધા એકદમ મજામાં રહ્યો, તંદુરસ્ત રહ્યો અને મોજ કરતા રહ્યો, હસતા રહ્યો. હા હા.